ગાઈસ તો ગઈકાલે રોડ બનાવવા આવ્યા હતા ને ફાઇનલી રોડ બની ગયો છે. આજે સવારથી પાણી શરૂ થઈ ગયું, બધા પાણી પાઈ છે. શું થયું ભાભી? પપ્પાને કહેતી હતી મેં લીટા પાડવા આવશે તો પપ્પા કે આમાં આવું લીટા ન હોય. ના ના પાડ્યા લીટા પાડવા પડે, બાકી ચોમાસામાં ગાડી સ્લીપ બહુ ખાઈ જાય પછી ખોટા બ્લોગ ઉતરે ને વ્યૂ આવે. હાલતા પડવી હા લપસી જાય ને પાછા પણ પપ્પા પાસે પાણી પીવે ને પાણી પાઈ છે. ક્યારે કેમ નહીં બાંધતા હોય? ક્યારે અત્યારે રેતી લાવ્યા જો સામે પડી બાંધશે આજે પછી સારું પાણી ભરીને મૂકી દેવાનું એટલે બહુ ચિંતા નહીં. હાય જ્યુસ આવી ગયું. શું છે હાલ ભટકાડવી ગ્લાસ તોય વધશે. જો નો ઢોળાય પપ્પા, આ કામ હોય ને એક ઢોરાને ક્યાં લેવા જાવ તો ફૂલ થઈ ગઈ. લાવ. બારી આવી આ ગોળી પકડ એટલું લીસું આવે છે ફૂલે ફૂલ ભરી જાવ. આલ્યો હજી આમાં લાવો ના નહીં આમાં નથી જગ્યા. લાવો ને કરો. આમાં તો પગલે એકાશ વધે. આય પપ્પા લે એમ નો ભરાય. અહીંયા આવી માર પગ પાસે આવી. જયદેવ એમ નો આવડે પપ્પા. મોટો આમ જોવે લો મોટો તોય પાછા હગા હતા તો ઓછા લીધા એમ. હા તે ઓછા લીધો હા, જરૂર ના કે મારા બર્થડે આવશે યાદ કે મારે લેવી છે કેટલા લાવી તમ પ્રાઇસ કેદી 1500 ખૂબ ગમી. આમાં જો ક્યાંય ભાવ નથી લખ્યો. કેટલું હારું આ લોકોને માગે મોઢે રૂપિયા લેવાય. ખબર આ વસ્તુ કઈ કોમેન્ટ કરો. આ હોય કોઈ રમકડાની દુકાન હશે ને અમારા ગ્રુપમાંથી જોતા હોય કોમેન્ટ કરો. આ 1350 દીધા એ ઓકે દીધા કે પપ્પા છેતરાઈ ગયા છે એની કોમેન્ટ કરજો. આ જ રમકડું અલગ અલગ રીતના તમે જાવ તોય ભાવ લગાવે હું જાવ તો ઓછા લીધા કે તો કોઈ એમ કે પપ્પા કે ઓછા લીધા એટલે તમે રમકડાની દુકાન વાળા જો કોઈ જોતા હોય ઓનલાઈન કદાચ પ્રાઇસ જાણી હોય તો જોલે ઓનલાઈન એની જાણી લેજો. મને તો અત્યાર સુધીનું હેતાંશના એટલા રમકડા આવ્યા એમાં એક રમકડાનો ભાવ મને જાજો લાગે છે, બાકી બીજા ગમે ઈ રમકડા કોઈ દી મેં એમ નથી કીધું ઓહો બહુ મોંઘું. પણ આ વખતે મને આમાં પ્રોડક્ટમાં કાંઈ નહીં એમ દમ 1350 નું રમકડું હોય એમ. મને તો હકીકત હો પપ્પા હેતાંશ કહેતો ને 1350 એટલે હું તો 350 ના ટાર્ગેટ થી ના ચાલતી હતી. 200 રૂપિયાનું ચાર્જર એવું છે. આ ચાર્જિંગ થાય છે. ચાર્જર ઓલા રોબોટમાં કેમ બેટરી આવે એમ બેટરી આવે ચાર્જિંગ ક્યાં? ચાર્જિંગ ટીકા તો અલગથી લીધો 200 રૂપિયાનો. અરે એવું બતાય એમ એટલે હું ક્યાં છે ડટો 200 રૂપિયા આ તો ઓલી નથી આ ઓલી ચાઇનાની રોબોટની આ ના રેવું આના લઈ આવું એવું. ચાઇના રે એવું છે પણ બધું ચાઇના થી જ આવે. બધા રમકડામાં એવું જ આવે છે એનો મતલબ એમ થયો ને તો આપણા સબસ્ક્રાઇબરો કોમેન્ટ તો કરશે જ પણ ને. એ બેને જોવે છે વિડિયો આપણો. ભલે ને વાંધો નહીં ઈ બેન જોતા હોય તો તમે પણ કોમેન્ટ કરજો કે હા પિનલ બેન સાચી વાત છે ભાઈ. એવું થોડું માર્કેટનો ભાવ જ આનો નથી ખબર અમને હા, અમને પણ આમ માર્કેટના ચાલે ભાવ નથી, પણ આ રમકડું જોઈને આપણે એવું નથી કહેતા કે જે લીધી ત્રણ વર્ષ વાળા નો વપરાય હા, જો સૌથી જયદીપ, મોટા. આપણે એવું નથી કહેતા કે જેની પાસેથી આપણને લીધી મોંઘી પડી એમ નથી કહેતા, પણ આમ રમકડું જોઈને બીજી આવું એમ વસ્તુ હા એટલે આમ 1300 રૂપિયાની અંદર આમ છે એમ. વસ્તુ લાગતી નથી એમ લાગતી બાકી નથી. કોઈ આ છે ને કેવું આ કેવું રમકડું કે ખબર લગભગ ક્યાંય મળતું ન હોય ને એમ નહીં. રમકડું, એમ. વિના ચાર્જિંગ ના એવું હોય કે જેમ તમે આપણે નો પેલું જોયું હોય ને એટલે આપણને એમ થાય મળતું ન હોય, પણ આ જ રમકડું સર્ચ મારો એટલે તમને હું ખબર. તને શું કહું? આ વસ્તુ 1350 ની આવતી હોય તો ઓલું રોબોટ કેટલું મોંઘું આવ્યું છે. હા એ ઓલું ચાઇના વાળું રોબોટ કેટલું દોઢ લાખ મોંઘું નો દોઢ લાખ કેટલા મિનિટ આવે 1.5 લાખમાં? મને નથી ખબર અહીં 1.5 લાખ મિનિટ આવે 1.5 લાખ મિનિટનો આવે. એ જાવલા મોટી કંડી લીધા તો સાગીની કદાચ લગભગ આવશે તો પણ આવશે. તો બપોરના 1:30 વાગી ગયા. કોણ હેતાંશ ને એ શું થયું ઉડી ગયું ને છબીની લાઈટ ઉડી ગઈ. હા હા ખબર નહીં પણ હતી ઈ ઉપરની લાઈનમાં ગયો એ મમ્મી છબી એમ કેમ કરતા એવું બધા? ગરમ થઈ ગયો હોય ઈ. ઘરે આ સગીની લાઈટ હા હે ઈ ડટો ગયો. હા ઈ ડટો ગયો ને પૂરું થઈ ગયું લ્યો બીજી વાર ઉડી હું વાત હતી હા મમ્મી હેતાંશ કેમ નથી દેખાતો વિશે હશે કે હાલો ગોતવા જાવ. એ રોતવા નથી જાવો તો પછી બૂમ મારું કોલ હતા. સીરી તો હું સાંભળે લાગી ગયો હોય તો પણ.
હું ખાલી બૂમ મારું, મળી જાય તો બોલાવી લઉં. જમવાનું બાકી છે ને? ભાભી વહી ગયા એના ઘરે. હેતાંશ નો ગયો આવે, ઈ એકલો અહીંયા થયો હોય કે હું અહીંયા રમીશ. હેતાંશ નો મળ્યો ક્યાંય, બૂમ મારી મેં. શિવાયન ઘરે છે, ઓમની ઘરે હોય બૂમ તો સંભળાઈ જાત મારી. ચાલો શાક એનો છે ભાઈ, બતાવી તો. ભાત છે તો ઓકે, આપી દો. મગ ભાત, પાપડ હું નહીં ખાવ. આ ખાઈ લઈશ ને કેરી ખાઈ લઈશ. કેરી હું કહેતો તો કાચી છે, કાચી જ રહી છે. પાકી ખાવું જ નહીં આમને આપણે. અને થોડુંક ચવાણું સાઈડમાં નાખીશું. સીલિંગનું કામકાજ શરૂ થયું અને આ સાઈડનો ભાગ પતી ગયો છે. થોડુંક આ કટિંગવાળું બધું બાકી છે. અહીંયા જે કટિંગ આવે છે ને એ, અને આ બધો ભાગ હજી બાકી છે. આટલી લાઇટું છે, કેટલી દેખાય એટલી. અત્યારે છે ને ઓફિસે ફર્નિચર માટે પ્લાય જોવા માટે આવ્યા છીએ. પપ્પાને એવો વિચાર છે કે આપણે અલંગની પ્લાય ન થઈએ, એટલે ગોતીએ છીએ. મળે તો ઠીક. આ જો સુરતમાં એક હોટલ છે, પણ ટ્રેન છે બહારથી, બુલેટ ટ્રેન. સુરતનું સપનું છે કે સુરતમાં બુલેટ ટ્રેન હાલે. કાંઈ નહીં, ચાલો પ્લાય જોઈએ અને સિલેક્ટ કરીએ. આ બીજી દુકાને આવ્યા છીએ. હવે અત્યારે ઓફિસમાં સોફા માટે આવ્યા છીએ. સોફો કંઈક સિલેક્શન થઈ શકે, અલગ ઘણું છે. આમાંથી એકાદ જોઈએ. ઉપર 6000 વાળા જોઈએ છીએ, કંઈક પસંદ કરીએ. અને ભાઈનો ફોન આવી ગયો પછી એવું પટ્ટા કાપડમાં ઓલું થઈ જાય, આ ટાઈપના ચાલે. ચાલે 6,000 છે આ બધા. તો ફાઇનલી ફર્નિચર બધું જોઈ લીધું અને અત્યારે હું મયંકભાઈ અહીંયા રસ પીવા માટે આવ્યા છીએ. ઠંડો શેરડીનો તાજો રસ તમારે પણ પીવો હોય તો આવી જાવ બાપા સીતારામ રસમાં. એક નંબર રસ બનાવે છે મિત્ર. વિડીયો જોવો તમારા. બધા રોલનું પેપર એને પાસે લઉં છું. આવો ભાઈ આવો. ત્યાં આપ્યો ભાઈને. ગેસ તો ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. હવે ઓફિસે જઈએ, જોઈએ સીલિંગનું કામ ક્યાં પહોંચ્યું છે. બધી જગ્યાએ ફૂલ સીલિંગ થઈ ગયું. હવે આ ધારમાં જે કટિંગ આવે ને એ કામ શરૂ છે. આખી સીટો જ્યાં આવતી હતી ને બધી લાગી ગઈ. અત્યારે અનેરીન છે ને એનો મોટા મમ્મી ખાટ ઉપર બેસાડી છે. હે ખાટ ઉપર ભાભી બતાડ. નહીં ઉભરે એવું કેમ બોલો? ઘર બતાવશે હવે એટલે આપણે કોકમેન્ટ કરે જાય કરવી કે બહાર ગયા હોય રોવે નહીં કે ખવડાવ કોકને કેવું દેના ખવડાવ એટલે આપણે વાંધો નહીં, આપણે બધા સબસ્ક્રાઈબર મળી જાય. બાકી એવું થાય ને, ખાટ ઉપર બહુ મજા આવે. તો શું કહેવાનું? હેતાંશને લાડુ નામ બહુ ગમે. 8 તારીખે જેતાનું છે કે બધા ધીમે ધીમે બેસાડવાની શીખવાડવાની હોય, પછી 6-7 મહિના થાય ને ત્યારે શીખે. ચાલો નહીં જમી લીધું બાકી તો જમીને તો એવું હોય. વાહ પેલા વી આવ્યા. ચાલો તે બેસીએ અને પછી તમને જોઈન્ટ થઈએ. કેરી ખાધી દાંતમાં રૂસડા હલવાઈ ગયા છે. હા ત્યાં મસ્ત છે. આપણે ઘર કરતા બહુ પાકલ છે, બહુ પાકલ છે. જો હેતાંશ કેરી ખાય છે અને એને છે ને શીરમાં વધુ મજા આવે કે આવો અડધું આખું ફાડું હોય એમાં. અડધું ફાડે મજા આવે ને, મોહસથી ખાવાનું. આમ એમ અવાજ કરે આમ બસ એમ કરવાનું, મજા આવે ખાવાની. વાહ અહીંયા છે ને પાછલી શેરીમાં ડાયરો છે. મને ડાયરો બહુ ગમે. આમંત્રણ નથી પણ એક સોંગ ઉતારતા હોવ વિડીયોમાં, તમે મોજ લઈ લો. અને પછી આપણે કાકાને ઘરે જઈએ. ત્યાં એક કામ છે એટલે જોડાયા રહેજો, હું તમને જાહેર કરીશ. ઓકે ચાલો ત્યાં જઈએ.
ગાઈસ મને બહુ મન થાય ત્યાં જવાનું પણ શું કરું કોની યાર બેહું એવું જાય કેટલું મસ્ત અમે મૈયા આરે ગીત ચાલે છે અત્યારે વાહ ડાયરો એટલે ડાયરો મને બહુ ગમે પણ અમારા ઘરમાં કોઈને શોખ નહીં ને એટલે મેળ ન આવે આમ એકલા કેમ જવું એવું થાય અને ગ્રુપમાં કોઈ અત્યારે છે ને બધા દોસ્તારો બધા વિખાઈ ગયા છે અહીંયા તો નજીક જ છે એમ અવાજ આવે છે પણ જોઈ ન કે બાકી તો ન્યા બેઠા હોય તો આમ હું દાંત બહુ દઉં હા એમ કર્યા કરે મજા જ આવે અહીંયા કાંઈ નહીં હવે ભાભીની થોડીક વાતો કરે છે પછી આપણે અન્યથી ઉપર વહી ગઈ છે કાકાને ઘરે ત્યાં જઈએ અને બસ કોમેડી કરીએ આ ગોલ નાખો ને બાર પવન આવે બધા હુમા હે ને અહીંયા કેટલાક છે વળી બધા બાર એસી ક્યારે તમારે મુકાવવું છે બાર ક્યારે એસી મુકાવવું છે આમાં હું છે આમાં હું છે જનકને પહેલી સેલેરી આવે એમને આમાં હું છે તો એ વોટ કપડા પૈસા હતા એટલે હમણાં દીધા પૈસા નથી નથી ખાલી બોલાવે છે હાલો અનેરે છે ગઈ છે ઈ થોડી જાય અનેરે અહીંયા બાર જ છે તમને છે હે રમે છે? મસ્ત બેના હાથમાં છે અત્યારે મોટા મમ્મી પાસે રમે છે જવાસ કર્યો ને તેરો એવું થયું એ તો જવાસ કરે ને રો ઈ છે ને ઓલો અમને ગાડી એવી હતી ઓન માર્યો ને જોરથી તોય રોવા મળી એટલે ઈ અવાજ આમ જોરથી ઓલો કા થાય ને આ હું 25 ઉપર હોળ ઉપર કરો ને 25 ઉપર એસી તો હું આવ્યો તે હત્તેવી મતું મેં પછી કર્યું અરે કાકા આવશે તો 29 થઈ તારે કરવું ઈ કર તો રિમોટ અંડાડ નો દો હોળ કરી દીધું ભાઈ ફેન જો એક ઉપર છે ફેન એક ઉપર લ્યો જો ફેન એ ફાસ્ટ કરતો એક ઉપર તો મેં કરે એસી ફેન હાઈકો જ નથી 3 ઉપર જ મારો ફેન હોય 3 થાય ને 5 થાય 3 થાય પાછો એક ઉપર ક્યારે જાય કોઈ દેખે હા ઉપર અહીંયા મૂકી દીધું છે કાકા પેલા ગોતતા કાકા તરફ થઈ જવાના છે રિમોટ બગડી ગયો કે તો 16 ઉપર છે ઈ હવા ખાવાની ચોકડી એવા તો કોકને મેસેજ કરતા હતા મેસેજ તો કરતા હતા ને ચિંતા એ તમને જ કરતા તેમ કીધું તમારામાં આવ્યો છે પકડાઈ જાય હમણાં તમને કઈક કરતા હતા મેસેજ દસમાં નાખ દેવાની છોકરા આવે છે તો તેડવા આવજે એમ 9 તારીખે આમ જો એટલે તારે લગનમાં જો જરાક રોકાવાનો જરાક 16 તારીખે આવશે હું આવી જાય રવિવારે તારા 16 તારીખ આવે ને એટલે 5-6 દિવસ થઈ અઠવાડિયું એક વાત કહું કમલેશ ઘરે ગયા ને એ બીવા પૂછી ઊભી ને એમ દે તાસના લગન થાય બરાબર પછી એતસ લગન થાય ને પછી બે જણા એકલા ફરવા જવાનું હે હા પહેલ ગામ જાવ છે એકલું એકલું પછી એક રૂમમાં નહીં હોવાનું જુદું જવાનું આ એક જગ્યાએ હારે નહીં રહેવાનું ને હારે જ બે ને આમ તમારે બે ને જામ બીજા કોઈ નહીં તો તું ક્યાં જાય મમ્મી નારે લઈ જાય પપ્પાને અમને જવું પડે એમાંય દે હા હે હા મમ્મી લઈ જાય પપ્પાને લઈ જાય છે ને હું કેમ કરી કહું હું ને જોડ લઈને કેમ એમ કરી હે તો તાર ફરવા જવું છે નગર અત્યારે ડુમસ આવીને તો એમ કરું નગર છે ને ભૂત આવીને નાગર રાખીને પાછળ ભાગી દે અને આમ રોડ લઈ જાય ને એને એવું કરશે અત્યારે જનકભાઈને આગળ કરી એમ કરી બસ તો તાર હોમ લઈને આરે ફરવા જાય તો ઈ તો એવું નહીં કે ને નહીં એવું કરે તો આવશે નહીં ફરવાળી તારી હારે એતાજ જને કાકા ભૂત લઈ જાહે પપ્પા મને કેવી હાચવે છે ત્યારે હે જને કાકા એમ ભૂત તારા લઈ જાશે હાચવવાનું. તો પછી તું એક ઘરે લઈ આવીશ તાર લગનમાં ડીશમાં શું રાખવું છે કેરીનો રસ કે મઠ્ઠો કે કેરીનો રસ પછી ગુફા નહીં બફેલો હા ભીનો બફેલો નહીં અને છે ને રફેલો બોલ રફેલો બોલ નહીં ખાલી રફેલો અને રોટલી અને છે ને રોટલી પૂરી પૂરી અને સૂપ સૂપ ને એવું બધું કાંઈ નહીં જંગલી ફૂડ જંગલી જગલી ફૂડ કઈ જગની ફૂડ કાંઈ નહીં છાસ પછી ઊંધિયું પૂંધિયું અને બટાકાનું શાક
અને એટલી જ વસ્તુ. ઓર્ગેનિક નીકળો તમે પ્યોર વેજ તો બાજરીના રોટલા કહી દીધા હોત તો બાજરીના રોટલા ભાખરી આપણે કોઈ લગનમાં ભાખરી નથી રાખતું. આપણે રાખવી તાર લગનમાં બ- ભાખરી નહીં. ગાંડું ગણે કોક. હા ઈ આમ જો તાર લગનમાં ઓલી પાણીપુરી રાખવી છે ના, એવું? ગાંડું ગણે કોક. સાચી વાત છે. તો એ જૂની થઈ ગઈ છે. એ તો પેપ્સી રાખી પેપ્સી હા, યા, હા. બ્લુબેરી ની રાખાય. Blueberry, ગોલા પેપ્સી ગાંડું ન ગણે નહીં, કાચી કેરી રખાય. કાચી કેરી નહીં, કાલા છોકરાને મસ્ત આવી. કાલા કાંઈ હતા? કાલા હતા? રંજનમાં ફ્રીજમાં નહીં પડી હોય પેપ્સી પડી છે પેપ્સી નથી નહીં હોય તે કચરામાં નાખી દે યાર. ગાયબ થઈ જાય બીજે દિવસે મને તો છે ને કાલા કટાર પેપ્સી બહુ ભાવે. પછી આપ જો કાલા કટાર મેંગો. તારે પેલા લગન દર્શિતા ફામે લઈ આવી હતી બહુ મસ્તી ની હતી કા? હા, મન ખાવાનું જીરું સોડા વાળી મસ્ત હતી મમ્મી મેં ત્યાં બે ખાધી. પપ્પાએ મને ખાવાનું હતી. જો પેલી આવી બરાબર અડધી ખાધી ને મેં કીધું હાલ નાખ કચરા પેટી ડબ્બામાં તો અડધી નાખી દીધી. પછી મને ખબર ન પડી બીજી ફ્રીજમાંથી લઈને બાજુના ફાર્મમાં વહી ગયો ત્યાં ખાતો હતો. તો ત્યાં પકડાણો ને તો મેં કીધું નાખ કચરા ડબ્બામાં તો બિચારો બીતો ઈ નાખી દીધી બોલે એને. એવું જ પછી છે ને એટલી શરદી થઈ જાય. મોઢું બગાડીને વયો ગયો પછી આગો તાર ઘરમાં દીકરાને પછી બિચારો ટેસ્ટ નો લઈ રિયલ પેપ્સી નો. આને રાસ ગરબામાં તો પછી જો એ ડાન્સ dance. ગરબા આવડે છે તમને? ઈ તો શીખી જાય. હવે ભણાવવાનો time કાંઈ નહીં પણ ખવડાવી ભણાવવાનો time એને કાંઈ ગયું. બેનું ગયું. જમણવાર પતી ગયો એટલે પૂરું હવે. પહેરાય નથી પહેરાય, વળાવવાનો time આવી ગયો. સાચું રોયા, ખોટું રોયા, મોટર વાળી બેસી ગયા દાદાને બોલાવવાનું છે. તને બોલાવવાનું છે. માતાને રોરાયા, નાનેરા ભાઈને રોતા મેલા. આ કોક આજુબાજુમાં જાય, ખોટી કરે, મોડા હમાસા રહ્યા. ઘોડી લઈને જતા. ઘરે ઘરે ઘોડીઓ હતી અને 36 પ્રકારની ઘોડી હતી કે પીરાણી તેજણ હેમલ માણકે પટ્ટી નોરળ વંગી ફૂલ માળગન બાદલી રોસલી રેડી ચિંગારી ચોગારી તેરી ચપ્પર વાંગડી જની ચાંદ ચમ ડાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લકટ મુજે લખી વાંદરે લાલ ગતારી હમાણ મણી હરબીને લાજ મોકા ફૂલ વારી ધરા હોર એવા તરંગવરણ આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. પણ હવે આપણે ગામતરા કરવા જાય ને એટલે 4 વ્હીલ ગાડી અમે ધવલભાઈ અમારા દિગ્નેશ દાદા રાકેશભાઈ ને બધાને લઈ ગયા. કીધું આજ તો ગમે તે ફાઇનલ કરીને આવવાનું છે. અને લાઈનમાં બેઠા અને ત્યાં તો છોકરી હાથમાં સ્ટીલના ગ્લાસ હાથમાં ટ્રે અને લઈને આવી. હો ભાઈ. અને ઓલાને મેં પહેલા કીધું મેં જો તને લઈ જાવ ખરા પણ તારે કઈ બોલવાનું નહીં. ત્યાં જાય મને ત્યાં પતિ પર દોથવાતો હોય ને તો ન બોલું, એક શબ્દ ન બોલું. પતિ ત્યાં વાત લઈ બોલતો જ નહીં. મને કે ન બોલું પણ હું દાયિત્વ હતું ને મેં ગાય છે ગાવામાં કઈ વાંધો નહીં. અન બરોબર અમે ગયા આ બધું સોફામાં બધા બેઠા. ઉસ્તાદ કમલેશભાઈ બરોબર અમે લાઈનમાં બેઠા અને સામેથી ભાઈ છોકરી આવી. હો એક હાથમાં રકેબી ઉસ્તાદ, એક હાથમાં રકેબી અને એક હાથમાં કીટલી લઈને આવ્યા અને ઓલાને પહેલી રકાબી આપી અને ધીમે ધીમે ધાર કરી અને બરોબર ધાર કરતા કરતા રકેબી હલો હલની સલકાઈ ગઈ. રકેબી સલકાઈ ગઈ. ટેરવા જાય છે આપણે બોલવાની જ ના પાડી દી. મને કે મેં સાનુ મુનિનો બે કાંઈ બોલતો નહીં આયા. મને મેં કાંઈ બોલમાં તારે જે કેવું નહીં તું ગાયન કે. અને એને બરોબર હાથમાં રકેબી સલકાણી અને ટેરવા દાજાન ભાઈ જઈલાએ ગાવાનું ચાલુ કર્યું. હો ભાઈ દલમલા દે મને દલમલા દે લતેડી માતા મને દલમલા દે દલમલા દે મને દલમલા દે લતેડી માતા મને દલમલા દે તેમ તલી પીવ અને તેમ તલી પી એવું લઈને આવ્યો છું. હા પણ દાડીએ જાઉં દાતડી ઘરે ભૂલી જાય. સારે બધું છોકરા ગોઠવાઈ જાય એટલે છોકરા ગોઠવાઈ જાય એટલે
ગોઠવાઈ જાય ને પછી બરોબર જોવે અને એ જે આમ જો મદારીના ખેલ જે ચાલુ થાય, મદારી કઈ રીતે બોલે, આ રીતે વગાડવાનું ચાલુ કરે, આ દેરાણી આ જેઠાણી વાતું કરે, લબાલબ ટોલા મારે, ટપાટપ તારા કે તારા, અમદાવાદના ભજીયા ખરા પણ અમારે સુરતના બહુ હારા. બાપા સીતારામને માનતો હોય, જલારામને માનતો હોય, જ્યારે જાતિ હોય ને ત્યારે એ ધીમે ધીમે જાતિ હોય એટલે બધાય લોકોને ખબર પડે કે આ લોકોએ આવું સરસ આયોજન કર્યું છે. એટલે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે તમામ લોકોને કે તમે કાંઈ નહીં તો કાંઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આપજો અહીંયા. મહાદેવની આરતી થાય છે એટલે હું એક નહીં, આપણે બધા સાથે મળીને આરતી કરીએ. બધા પાસે ડિજિટલ યુગ છે, બધા પાસે મોબાઈલ છે, બધા પોતપોતાના ફોનની યોગી ચોકમાં બધા બહુ સુરીલા છે. બોલશો ને? હા, હજી એક વાર. દર્શન ભગવાન આયા, ભુવાની કાલે કાઈ, દર્શન ભગવાન આયા, ભુવાની કાલે કાઈ, નીરો મણિયારા વડોવે એ વારી જાઉં લીધો મણિયારા વડોવે.
રે મોર લડી ક્યારે વાગે ગાઈસ સાંજ પડી ગઈ, આમ તો રાત પડી ગઈ. હવે પ્રોગ્રામ પૂરો થયો, બધાને મળી લઈએ. સાથે સાથે એક બેસ્ટ વ્લોગ સજેસ્ટ કરું છું. આપણે અનેરીની 6ઠ્ઠી નો વ્લોગ જે મિત્રોએ ના જોયો હોય ને બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય